મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025ના ટોપ 100 MCQ જોઈશું. આની અંદર આપણે સિલેક્ટેડ MCQ લીધેલા છે કે જે આવનાર પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતા રહેલી હોય. તો આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ ટાઈમપી રહેશે. વ્યવસ્થિત વિડીયો જોજો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી વારંવાર તમે તેને રીડ કરી શકો. તો જોઈએ. તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ ઊંડા સમુદ્રનું રડાર વિકસાવ્યું છે, જે ઊંચા ઉડતા વિમાનોને પણ શોધી શકે છે? શું જવાબ આવશે? આ રીતે 4 ઓપ્શન આપવામાં આવે છે. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં આપતા જજો. અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, ચીન દ્વારા આ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં ઇન્દિરા અમ્મા આત્મીય ભરોસા યોજના શરૂ કરવામાં આવી છે? ઇન્દિરા અમ્મા આત્મીય ભરોસા યોજના છે તે તેલંગાણામાં શરૂ થઈ છે. ઓપ્શન બી. 2025ના પ્રજાસત્તાક દિવસ પરેડમાં કયા રાજ્યના ટેબ્લોએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં પ્રથમ ઇનામ મેળવ્યું છે, જીત્યું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ઓપ્શન સી. હેન્ડલૂમ કોન્ક્વેલ મંથનનું ઉદ્ઘાટન કોણે કર્યું? અહીં જવાબ આવશે ગિરિરાજ સિંહે કર્યું હતું. ઓપ્શન બી. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આ બાળ પુરસ્કારોનું વિતરણ થયેલું છે. જવાબ આવશે 17 બાળકોને. ઓપ્શન બી. કયા શહેરમાં AI એક્શન સમિટ 2025નું આયોજન થયું હતું? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પેરિસમાં થયું હતું AI એક્શન સમિટ 2025. 2025માં કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પદ્મ વિભૂષણ પુરસ્કાર. તો જવાબ આવશે ઓપ્શન સી, 7 લોકોને પદ્મ વિભૂષણ મળેલું છે. તેમાંના એક આપણા ગુજરાતી છે. નામ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પદ્મ એવોર્ડ વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, જેમાં બધી જ ડિટેલ આપણે આપેલી છે. ગુજરાતના બધા જ વિજેતાઓના નામ અને ફોટા સહિત આપણે મૂકેલું છે, તો એ જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. આગળ જોઈએ. જીતેન્દ્ર પાલ સિંહને તાજેતરમાં કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઇઝરાયલ દેશના નવા રાજદૂત બનાવ્યા છે જીતેન્દ્ર પાલ સિંહને. UTT 86 સિનિયર નેશનલ અને ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? તો અહીં સાચો જવાબ આવશે સુરતમાં યોજાઈ હતી. ઓપ્શન બી. વિશ્વ રક્તપિત્ત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? વિશ્વ રક્તપિત્ત દિવસ છે તે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવ્યો હતો. બેલારુસના રાષ્ટ્રપતિ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? બેલારુસના નવા રાષ્ટ્રપતિ બન્યા છે એલેક્ઝાન્ડર લુકાશેન્કો. કયા સંગઠને ઉન્નત સર્ટિફિકેટ ઓફ ઓરિજિન 2.0 શરૂ કરી છે? તો સંગઠનનું નામ કહેવાનું છે. સાચો જવાબ આવશે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એટલે કે DGFT. ઓપ્શન સી. બ્લડ કેન્સરની સારવાર માટે બીજી લિવિંગ દવા ટાર્કેમીને કઈ સંસ્થાએ મંજૂરી આપી છે? તો જવાબ આવશે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, CDSCO. ઓપ્શન બી. નીચેનામાંથી કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે? તો ડેટા સેન્ટર છે તે વિશ્વનું સૌથી મોટું બનશે આપણા ગુજરાતમાં. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. નીચેનામાંથી કોને ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ આવશે M મોહનને. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે, અને તેનું જે મુખ્ય મથક છે તે બેંગલુરુ, કર્ણાટકમાં આવેલું છે. હાલના તેના અધ્યક્ષ V નારાયણ બન્યા છે. ઓપ્શન સીમાં તમે જોઈ શકો તે ઇસરોના અધ્યક્ષ છે. કોને ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આની જાહેરાત કરવામાં આવી છે જસપ્રીત બુમરાહ. ખાસ નામ યાદ રાખી લેજો. ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024. ઓપ્શન સી. નીચેનામાંથી કોણે તાજેતરમાં યોજાયેલા ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે? ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલનું જે ટાઇટલ છે તે જેનિક સિનરે જીત્યું છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે? ટોટલ કેટલા લોકો, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે?
તો જવાબ આવશે ટોટલ 139 લોકોને આપવાની જાહેરાત કરી છે, ઓપ્શન બી. ક્લેરિફાઈના એનસીઆરપી ઇન્ટિગ્રેશન સોલ્યુશનને અમલમાં મૂકનારી પ્રથમ ભારતીય બેંક કઈ બની છે? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી પ્રથમ ભારતીય બેંક બની છે પંજાબ નેશનલ બેંક, ઓપ્શન એ. પોલાવરમ બહુહેતુક પ્રોજેક્ટ જે સમાચારમાં જોવા મળ્યો હતો તે કયા રાજ્યમાં સ્થિત છે? પોલાવરમ બહુહેતુક પ્રોજેક્ટ જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં છે. રાણી દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ટાઈગર રિઝર્વ હોય તો મોટાભાગના ટાઈગર રિઝર્વ છે તે મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશને ટાઈગર રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. પંગશાવ પાસ જે સમાચારમાં જોવા મળ્યો હતો તે કયા બે દેશો વચ્ચે આવેલું છે? પંગશાવ પાસ સાચો જવાબ આવશે ભારત અને મ્યાનમાર એટલે કે બર્મા વચ્ચે આવેલું છે. ભારતે કયા શહેરમાં સાયબર સુરક્ષા સહયોગ પર બીજી બિમસ્ટેક નિષ્ણાંત જૂથની બેઠકનું આયોજન કર્યું હતું? તો અહીં સાચો જવાબ આવશે નવી દિલ્હીમાં, ઓપ્શન સી. તાજેતરમાં ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? સાચો જવાબ છે આયુષ્માન ખુરાનાની નિમણૂક કરવામાં આવી છે. ફિક્કી ફ્રેમ્સના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કયો દેશ 2025માં ચેસ વર્લ્ડ કપનું આયોજન કરશે? ચેસ વર્લ્ડ કપનું આયોજન છે તે ભારતમાં થશે. ભારત દેશ તેનું આયોજન કરશે, ઓપ્શન એ. મહાકુંભ 2025 માટે કલાગ્રામ માટે ભારત સરકારનું કયું મંત્રાલય જવાબદાર છે? તો ત્યાં એક કલાગ્રામ બનાવવામાં આવેલું, ખૂબ મોટા વિશાળ જગ્યામાં ટેન્ટ સિટી છે તે બનાવવામાં આવી હતી. કોના દ્વારા? તો જવાબ આવશે સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા. તાજેતરમાં રાજીનામું આપનાર વડાપ્રધાન ઇલ્ઝા અમાડો વાજ કયા દેશના છે? તો જવાબ આવશે સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપે દેશના વડાપ્રધાને ઇલ્ઝા અમાડો વાજે રાજીનામું આપ્યું છે. દર વર્ષે કયા દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ જવાબ આવશે 24 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો જેથી તે લોકોને પણ આનો ફાયદો મળી શકે. તાજેતરમાં ભારતીય નૌકાદળના કયા જહાજે મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વે કર્યો હતો? તો જવાબ આવશે INS સર્વક્ષક. તેમણે મોરેશિયસ દેશનો હાઇડ્રોગ્રાફિક સર્વે હાલમાં કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ કયા દેશ સાથે સંયુક્ત રીતે નેશનલ એડવાન્સ્ડ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ વિકસાવે છે? તો જવાબ આવશે નોર્વે. અમેરિકા અને નોર્વે બંને મળીને નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે તે વિકસાવી રહ્યા છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ઓસ્ટ્રેલોપિથેક્સ એ શું છે? તો તે લુપ્ત પ્રાઇમેટ્સનો એક પ્રકાર છે, ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. નીચેનામાંથી કયા સાથે પ્રથમ અર્ન રૂપે ક્રેડિટ કાર્ડ એકીકૃત રીતે સંકલિત છે? અર્ન રૂપે ક્રેડિટ કાર્ડ જવાબ આવશે UPI, ઓપ્શન સી. IDFC ફર્સ્ટ બેંકે પ્રથમ અર્ન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? જવાબ આવશે રૂપે કાર્ડ સાથે ભાગીદારી કરી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ સંજય એ શું છે? તો એ બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ છે. ધનોરી વેટલેન્ડ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ છે તે ક્યાં આવેલું છે? તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ઓપ્શન સી. નીતિ આયોગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ 2025માં કયું રાજ્ય ટોચ ઉપર છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્ય ટોચ ઉપર રહેલું છે. ઓડિશાની રાજધાની છે તે ભુવનેશ્વર છે. ટાઇકૂન મિસાઇલ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? જવાબ આવશે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા દ્વારા વિકસાવવામાં આવી છે. આપણું બંધારણ આપણું સન્માન નામના અખિલ ભારતીય અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? આપણું બંધારણ આપણું સન્માન જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે. કયા ખેલાડીએ ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવ, ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર સૂર્યકુમાર યાદવ, ખાસ યાદ રાખજો.
તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને દ્વિપક્ષીય વાટાઘાટો પછી કયા દેશ સાથે એક નવા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ આવશે ઈરાન સાથે. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા? તો તેઓ બિહાર રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. સમાચારમાં જોવા મળેલ માઉન્ટ ઇબુ કયા દેશમાં આવેલું છે? ઇન્ડોનેશિયામાં આવેલું છે. માઉન્ટ ઇબુ ઉપર હાલ જ્વાળામુખી છે તે ફાટી નીકળ્યો હતો અને તે સમાચારમાં જોવા મળે છે. કઈ જર્મન કંપનીએ તેના ભારતીય ભાગીદાર સાથે મળીને ભારતીય નૌકાદળ માટે સબમરીન માટે ફિલ્ડ ટ્રાયલ્સને મંજૂરી આપી છે? તો એ કંપની છે થિસેનક્રુપ, ઓપ્શન એ. કયા રાજ્યમાં સેનાએ શ્યોક નદી પર 2 નવા બેલી બ્રિજ શરૂ કર્યા છે? તો લદ્દાખમાં, જે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ છે ત્યાં શ્યોક નદી ઉપર 2 નવા બેલી બ્રિજ બનાવવાના શરૂ કર્યા છે. સ્વોર્મ ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે અગ્નિ, ઓપ્શન બી. ત્રિપુરામાં કયા દિવસને કોકબોરોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કોકબોરોક દિવસ 19 જાન્યુઆરી, ત્રિપુરા. 2025માં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પ્રદર્શિત થનારી ત્રિસેનાઓની ઝાંખીની થીમ શું છે? તો તેની થીમ હતી સશક્ત ઓર સુરક્ષિત ભારત, ઓપ્શન બી. સમાચારમાં જોવા મળેલી પીએમ જનમન યોજના કયા વર્ગના લોકો સાથે સંકળાયેલી છે? જવાબ આવશે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો સાથે સંકળાયેલી છે પીએમ જનમન યોજના. તાજેતરમાં કયો દેશ પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળી ગયો છે? પેરિસ આબોહવા કરારમાંથી અમેરિકા છે તે બહાર નીકળી ગયું છે. 21 જાન્યુઆરી 1972ના રોજ કયા 3 રાજ્યોને પૂર્ણ રાજ્યનો દરજ્જો છે તે આપવામાં આવ્યો હતો? જવાબ આવશે ત્રિપુરા, મણિપુર અને મેઘાલયને 21 જાન્યુઆરી 1972ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝાના લેખક કોણ છે? ધ વર્લ્ડ આફ્ટર ગાઝાના લેખક છે પંકજ મિશ્રા, ઓપ્શન બી. કયો દેશ તાજેતરમાં બ્રિક્સ જૂથોનો ભાગીદાર રાજ્ય બન્યો છે? તો એ દેશ છે નાઇજીરિયા. નાઇજીરિયા હાલમાં જ બ્રિક્સ દેશોમાં જોડાયો છે. તાજેતરમાં ચર્ચાસ્પદ બેટી બચાવો બેટી પઢાઓ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2015માં BBP એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે તે શરૂ કરવામાં આવી હતી. વિજય હજારે ટ્રોફી 2024-25 ફાઇનલમાં કઈ ટીમે વિદર્ભને હરાવીને ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે કર્ણાટક. પૂછવામાં આવે વિજય હજારે ટ્રોફી 2024-25 કોણ જીત્યું? કર્ણાટક જીત્યું. કોને હરાવીને? વિદર્ભને. કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે? તો એ સંસ્થા છે ગૂગલ. ગૂગલ દ્વારા પ્રોસેસર વિલો લોન્ચ કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF દર વર્ષે તેનો સ્થાપના દિવસ ક્યારે ઉજવે છે? દર વર્ષે છે તે 19મી જાન્યુઆરીના રોજ NDRF પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. કોકબોરોક દિવસ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? જવાબ આવશે ત્રિપુરામાં. ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના કયા નંબરના રાષ્ટ્રપતિ છે? જવાબ આવશે 47મા રાષ્ટ્રપતિ તેઓ બન્યા છે. તાજેતરમાં કોણે ઇન્ડિયા ઓપન 2025 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે? અહીં જવાબ આવશે વિક્ટર એક્સેલસન એ જીત્યું છે. ભારતના કયા વારસા સ્થળને તાજેતરમાં 2025ની વર્લ્ડ સ્મારકોની વોચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે? જવાબ આવશે તાજમહેલને. અબ્દલકુરી ટાપુ જે સમાચારમાં જોવા મળ્યો હતો તે કયા મહાસાગરમાં આવેલો છે? હિન્દ મહાસાગરમાં આવેલો છે. કઈ સંસ્થાએ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? વિશ્વ આર્થિક મંચે બહાર પાડ્યો છે. નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન કયા સમુદ્ર હેઠળ બનાવવામાં આવી છે? બાલ્ટિક સમુદ્રની હેઠળ બનાવવામાં આવી છે. ટ્રાજન 155 મીમી ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી રહી છે? તો સાચો જવાબ છે ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ બંને મળીને 155 મીમી ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ બનાવી રહી છે. કયા ભારતીય નૌકાદળ એટલે કે INS એ બહુરાષ્ટ્રીય કવાયત લા
પેરોઝની ચોથી આવૃત્તિમાં ભાગ લીધો હતો? જવાબ આવશે INS મુંબઈ, ઓપ્શન સી. પ્રોજેક્ટ વીરગાથા 4.0 કયા મંત્રાલયોની સંયુક્ત પહેલ છે? સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ છે પ્રોજેક્ટ વીરગાથા 4.0. કયા મંત્રાલયે રાષ્ટ્રીય નદી ટ્રાફિક અને નેવિગેશન સિસ્ટમ NRTN-NS શરૂ કરી છે? તો જવાબ આવશે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ઓપ્શન બી. સાયબર સિક્યુરિટી ગ્રાન્ટ ચેલેન્જ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? અહીં સાચો જવાબ થશે ટેકનોલોજી મંત્રાલય અને ડેટા સુરક્ષા પરિષદ ઓફ ઇન્ડિયા. સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો અહીં સાચો જવાબ આવશે ન્યાયાધીશ કે વિનોદચંદ્રનએ સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. ન્યાયાધીશ છે, અહીં મુખ્ય ન્યાયાધીશની વાત નથી. મુખ્ય ન્યાયાધીશ કોણ છે? કમેન્ટ બોક્સમાં છે, તમે એનો જવાબ જણાવી દેજો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? આપણે આગળ ઘણા બધા વિડીયોમાં જોઈ ગયા છીએ. એ સિવાય વર્તમાન પદાધિકારીઓ બનાવેલો છે વિડીયો, એમાં ફોટા સાથે તમને ડિટેલ આપેલી છે. હરિયાણાના કયા સંરક્ષિત વિસ્તારમાં તાજેતરમાં જ એક દુર્લભ બતક છે તે જોવા મળ્યું છે? સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળ્યું છે. અથવા પૂછવામાં આવે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયા રાજ્યમાં છે? હરિયાણા રાજ્યમાં છે. કઈ સંસ્થાએ સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી વિકસાવી છે? તો જવાબ આવશે I4C, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, ઓપ્શન બી. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નિકાસ માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? ઇન્ડોનેશિયા સાથે કરાર કર્યા છે. મહિલા આગેવાની હેઠળ સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે સી કોહોર્ટ 3.0 પહેલ છે તે શરૂ કરી છે? પંજાબ રાજ્યએ આ શરૂ કરી છે. નીચેનામાંથી કયું નાગ MK2 મિસાઇલનું સર્વશ્રેષ્ઠ વર્ણન છે? જવાબ આવશે તે ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ફાયર એન્ડ ફોરગેટ ગાઇડેડ મિસાઇલ છે. નાગ MK2 મિસાઇલ ખાસ યાદ રાખજો. ભારતીય સેના દ્વારા આયોજિત ડેવિલ સ્ટ્રાઇક કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સાચો જવાબ આવશે લડાઈની તૈયારી અને કાર્યકારી ક્ષમતાઓમાં વધારો કરવો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કઈ ખેલાડીને યુપી પોલીસમાં DSP તરીકે નિયુક્ત કરવામાં આવી છે? જવાબ આવશે દીપ્તિ શર્મા. દીપ્તિ શર્માને હાલ DSPનો હોદ્દો છે તે ઉત્તર પ્રદેશ સરકારે આપ્યો છે. કયા રાજ્યએ આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવ, જવાબ આવશે હરિયાણા. તાજેતરમાં MSMEs માટે લોન ગેરંટી પૂરી પાડવા માટે સરકારે કઈ યોજના શરૂ કરી છે? સાચો જવાબ છે MSMEs માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી છે. મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના. 2024 માટે ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર તરીકે કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે? ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર. સાચો જવાબ આવશે અમેલિયા કેર, ઓપ્શન સી. નીચેનામાંથી કયા શહેરમાં ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળ એ એક નવું પ્રાદેશિક કાર્યાલય સ્થાપ્યું છે? તો જવાબ આવશે વારાણસીમાં સ્થાપ્યું છે. નીચેનામાંથી કોણ CEC અને ECની નિમણૂક માટે પસંદગી સમિતિનો સભ્ય નથી? તો જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન બી. નવા બજેટ 2025 મુજબ બિનકરપાત્ર આવકની મર્યાદા કેટલી છે? 12 લાખ સુધી છે તે કર ભરવો પડશે નહીં, એટલે ટેક્સ આપવો પડશે નહીં, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ હોય છે. રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્યાન ઉત્સવ 2025 કયા દિવસથી શરૂ થયો હતો? 2 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો. ઓન્કોસેરકા વોલ્યુલસના પ્રસારણમાં વિક્ષેપ પાડવા બદલ WHO દ્વારા તાજેતરમાં કયો દેશ આફ્રિકામાં પ્રથમ બન્યો છે? તો તે છે નાઇજર દેશ, ઓપ્શન ડી. આગામી એક્સિયોમ 4 મિશનનો પાયલટ કોણ હશે? તો જવાબ આવશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, ઓપ્શન સી. કયા રાજ્યએ તાજેતરમાં નિયમન કરાયેલ ગાંજાની ખેતી માટે પાયલોટ અભ્યાસને મંજૂરી આપી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ, ઓપ્શન એ.
બજેટ પહેલના ભાગરૂપે બિહારમાં મખાનાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયા બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ આવશે મખાના બોર્ડ. હાલ જે બજેટ રજૂ થયો તેનો બજેટનો વિડીયો પણ આપણે સંપૂર્ણ બનાવેલો છે. જો તમે જોયેલો હોય તો તમને ખ્યાલ આવશે કે મખાના બોર્ડ છે તે નવું બનાવવામાં આવેલું છે બિહારમાં. ગ્રેગ બેલ જેમનું તાજેતરમાં અવસાન થયું તે કયા દેશના પ્રખ્યાત લોંગ જમ્પર હતા? તો જવાબ આવશે USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પોઈન્ટ નેમો જે સમાચારમાં જોવા મળ્યો હતો તે કયા સમુદ્રમાં સ્થિત છે? તો તે પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. કઈ સંસ્થાએ તાજેતરમાં ચંદ્રની માટીમાંથી સિલિકોન કાર્બાઇડ કાઢ્યું છે? તો જવાબ આવશે IIT મદ્રાસ, ઓપ્શન ડી. પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ પરિષદનું યજમાન શહેર કયું છે? અબુધાબી છે, ઓપ્શન બી. રામપ્પા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? રામપ્પા મંદિર છે તે તેલંગાણા રાજ્યમાં આવેલું છે, જે હાલ ચર્ચામાં હતું. હિમાલયમાંથી તાજેતરમાં ICAR NBAGR દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વદેશી કૂતરાઓની જાતિનું નામ શું છે? તો તેનું નામ છે ગદ્દી, ઓપ્શન બી. બિહારના નવા રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા છે? આરિફ મોહમ્મદ બિહારના રાજ્યપાલ છે. ભારતે તાજેતરમાં ડિજિટલ પાયલોટ લાયસન્સ, ઇલેક્ટ્રોનિક કર્મચારી લાયસન્સ એટલે કે EPL રજૂ કર્યું છે. આ પહેલને અમલમાં મૂકવામાં ભારત વૈશ્વિક સ્તરે કયું સ્થાન ધરાવે છે? તો બીજું સ્થાન ધરાવે છે. પ્રથમ ચીનમાં આ છે તે ડિજિટલ પાયલોટ લાયસન્સ આપવામાં આવ્યું છે અને બીજું છે તે ભારત છે. કયા રાજ્યએ તાજેતરમાં ગૌરવ એટલે કે નવા ઉપયોગમાં લેવાયેલ વેપારને દૂર કરવા માટેનો કાર્યક્રમ પહેલ છે તે શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, કેરળ. તાજેતરમાં શરૂ કરાયેલ નકશા અભિયાન કયા મંત્રાલય સાથે સંકળાયેલું છે? નકશા અભિયાન છે તે ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રાલય, ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે સંકળાયેલું છે. ભારત અને કતારએ 2030 સુધીમાં તેમના દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેટલો? તો જવાબ આવશે $28 બિલિયન, ઓપ્શન સી. તાજેતરમાં કઈ સંસ્થાએ 10 ટનનું વર્ટિકલ પ્લેનેટરી મિક્સર વિકસાવ્યું છે, જે ઘન પ્રોપેલન્ટ માટે વિશ્વનું સૌથી મોટું છે? તો એ સંસ્થા છે ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઓપ્શન ડી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1. 2025માં કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જેમાંના એક આપણા ગુજરાતી પણ છે. બીજું, કયો દેશ 2025માં ચેસ વર્લ્ડ કપનું આયોજન કરશે? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.